કાવ્ય 4 અષાઢે. અષાઢે કાવ્ય ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ ઉષ્ણસ દ્વારા રચાયેલો છે. આ કાવ્યમાં કવિએ પ્રકૃતિ અને જીવનના સંસ્કાર વચ્ચેનો સંગમ ખૂબ નમ્ર અને કાવ્યમય ભાષામાં વ્યક્ત કર્યો છે. તણખામાંથી માંડીને અજવાળા સુધીના સર્વસામાન્ય ઘટકોને પણ એક ઊંડા સંદેશ સાથે સાંકળીને કવિએ ભવ્ય કાવ્ય રચના કરી છે. આકૃતિમાં આસપાસની નાની નાની વસ્તુઓમાં પણ જીવનના મોટા મર્મ છુપાયા છે, જે માનવને સરળતા, સહાનુભૂતિ અને માનવતા તરફ દોરી જાય છે. અષાઢે તણખલો ન તોડીએ જી, એ જી એ તો ફૂટતા રે ઘાસ, એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમણમાં પોઢીએ જી, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિના તરછોડીએ જી, મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, એ જી એ તો ફાગણ કેરું ફૂલ, એમાં એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી. આ કાવ્યમાં કવિ કહે છે કે અષાઢના દીવે ઘાસનું તણખલું પણ તોડી ન શકાય, કારણ કે એમાં ધરતીના શ્વાસ વસે છે. પ્રભાતનો પ્રકાશ, પવન અને અતિથિની પળો અસ્થાયી હોવા છતાં મહત્વપૂર્ણ છે, તેથી તેમને અવગણવું નહીં જોઈએ. આંગણામાં ઉગેલું નાનકડું ફૂલ ફાગણનું હોઈ શકે છે, એટલે કોઈ પ્રસંગ કે સંબંધ નાનકડી ભૂલથી વેરઝેર ન થઈ જાય એ માટે સૌમ્યતા રાખવી જોઈએ. કુલ મળીને કવિ જીવનની નમ્રતા, લાગણીશીલતા અને સંસ્કારભર્યા દ્રષ્ટિકોણને સરળ ભાષામાં બહુ ભાવનાત્મક રીતે રજૂ કરે છે.